અત્યારે માવઠાનો માર અને પછી ફરી કાળઝાળ ગરમી અને ગરમી બાદ ફરી ચક્રવાતનો ખતરો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 17 મે બાદ રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી સમયમાં સાવચેત રહેવાની જરૂર છે. આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન રોહિણી નક્ષત્રમાં 43 ડિગ્રી 43 ડિગ્રી, કોઈ ભાગમાં 44 ડિગ્રી 44 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે. આ અરસામાં જનધને ઘણી કાળજી રાખવી પડશે અને ગરમીથી સાવચેતી લેવાના પગલાં લેવા પડશે. ગરમીનો નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ 25 મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે છે. ચક્રવાત 25 મે બાદ આવવાની શક્યતા રહેશે. જોકે ત્યાંની પહેલાં અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ જશે અને આ ચક્રવાતની ગતિના કારણે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ આવી શકે છે. હાલમાં પણ કૃતિકા નક્ષત્રમાં આદિવંટો સાથે વરસાદ આવશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. રોહિણી ઉતરતા પણ વરસાદ આવવાની શક્યતા રહેશે.